તો આજે મારે સ્પેશિયલી તમને કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ વિશે માહિતી આપવાની છે અને એટલા માટે તમારી 15 મિનિટ હું લઈશ. ત્યાર પછી તમારો લેક્ચર સ્ટાર્ટ થશે. તમારામાંથી કોઈ ખરા જે કોન્સ્ટેબલની એક્ઝામ દેવાના હોય એવા કોઈ વિદ્યાર્થીઓ ખરા? ઓકે, સરસ. તો કોન્સ્ટેબલની તમે એક્ઝામ આપો કે અન્ય કોઈ પરીક્ષાઓને ટાર્ગેટ કરો, તમારા માટે કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ ખૂબ જ મહત્વનો સાબિત થશે. અત્યારે હાલમાં કોન્સ્ટેબલની પરીક્ષા માથા ઉપર છે અને તમને ખ્યાલ હશે કે ડેટ એમાં ડિક્લેર કરવામાં આવેલી છે. કઈ ડેટ રહેલી છે? 14 જૂન. એના માટે 14 જૂનનો સમય રહેલો છે. એટલે અત્યારથી આપણે ઓલમોસ્ટ ગણીએ તો લગભગ આપણી પાસે 2.5 મહિનાનો સમય ગણી શકીએ. એટલે એક્ઝેક્ટલી 2.5 મહિના નથી, પણ 2.5 મહિના જેવો સમય આપણે ગણી શકીએ. એની કરતાં થોડો ઓછો સમય રહેલો છે. અને કોન્સ્ટેબલની જ્યારથી ડેટ આવી એટલે ઘણા વિદ્યાર્થીઓ મને મળવા લાગ્યા, પૂછવા લાગ્યા કે સાહેબ હવે આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, હવે આપણે કયા વિષય ઉપર સૌથી વધારે ભારણ આપવું જોઈએ, હવે આપણે શું કરવું જોઈએ. તો મને એવું લાગ્યું જે સવારથી સાંજ સુધીની બેચમાં વિદ્યાર્થીઓ ભણે, મને અલગ અલગ બેચ છૂટે ત્યારે વિદ્યાર્થીઓ મળે, એટલે મને લાગ્યું કે વિદ્યાર્થીઓની અમુક પ્રકારની સમસ્યા રહેલી છે અને એ સમસ્યાનું સમાધાન માટે કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ આપણે લોન્ચ કરીએ છીએ. અને તમારી બેચમાં હું જે માહિતી આપું એ રેકોર્ડ થશે. બીજી બધી બેચની અંદર માત્ર વિડીયો આપી દેવાનો છે, પણ તમારી બેચ પ્રત્યે મને જે સવિશેષ લાગણી રહેલી છે એટલે રૂબરૂ તમારા બેચની મેં પસંદગી કરી છે. તો સૌથી વધારે જે વિદ્યાર્થીઓની મૂંઝવણ રહેલી છે ને, એક તો એમાંથી એ મૂંઝવણ છે કે એને વાંચવું ઘણું હોય છે પણ એ નથી સમજાતું કે શું વાંચવું છે. કેટલાક બેઠા હોય લાઇબ્રેરીમાં પુસ્તક લઈને બેઠા હોય તો ઘણીવાર એ જ વિચાર કરે કે હું આ વાંચું કે હું આ વાંચું. સૌથી પહેલાં 10, 15, 20 મિનિટ માટે વિચાર કરે. પછી એને એ વિચાર આવે કે હું એક કામ કરું, 5 મિનિટ રીલ્સ જોઈ નાખું, ત્યાર પછી મને એક સારો વિચાર આવશે. એમાં ને એમાં એનો ઘણો સમય બરબાદ થાય. બીજી એક સમસ્યા એ છે કે જે વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ મુજબ વાંચે છે, જ્યારે વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ બનાવવા માટે આવે અથવા બનાવ્યા પછી ફરીવાર જ્યારે મળે ત્યારે મને અમુક વિદ્યાર્થીઓ અત્યાર સુધી એવું કીધેલું કે સાહેબ ટાઈમ ટેબલ બનાવવાથી અમને સ્ટ્રેસ વધે છે. તો મેં પૂછ્યું કે ટાઈમ ટેબલ બનાવવાથી કેમ સ્ટ્રેસ વધે? તો એમણે કીધું કે સાહેબ આ ટાઈમ ટેબલ બનાવીએ, આખા દિવસનું શેડ્યુલ બનાવીએ અને ત્યાર પછી જ્યારે એ કામ પૂર્ણ ન થાય ત્યાર પછી એ જે પૂર્ણ ન થયેલા કામ હોય એનું ભારણ લાગે છે. જ્યારે ધારેલું કામ ન થાય એ સમય દરમિયાન હંમેશા મનની અંદર નેગેટિવિટી આવે. તમે આખા દિવસ દરમિયાન એવો વિચાર કર્યો કે મારે આટલું કામ કમ્પ્લીટ કરવાનું છે અને એ કામ જ્યારે કમ્પ્લીટ તમે ન કરી શકો એ સમય દરમિયાન હંમેશા જે બાકી રહેલું કામ હોય ને એના નેગેટિવ વિચાર દિમાગની અંદર આવે. એવું ન બને કે જે આખા દિવસ દરમિયાન તમે જે કામ કર્યા હોય એના પોઝિટિવ વિચાર ન આવે. સમય એવું લાગ્યા કરે કે આ અધૂરું હજી મારે બાકી છે. મતલબ આ માત્ર વિદ્યાર્થીઓ સાથે થાય એવું નથી, એ મારી સાથે થાય, ઘણા બધાની સાથે થાય. જે ખરેખર કામ કરવામાં ગંભીર હોય ને એની સાથે આ ઘટના બને. આખા દિવસ દરમિયાન મેં મારા કામ લખ્યા હોય કે મારે આટલા લેક્ચર છે ઓફલાઈનમાં, આ એકાદો ઓનલાઈન લેક્ચર છે, ત્યાર પછી સ્ટાફની મિટિંગ છે, મારે આ કામ કરવાનું છે, ટેસ્ટ માટે કામ કરવાનું. તો મારા ફોનની અંદર હંમેશા યાદી રહેતી હોય ડેટ પ્રમાણે. અને જ્યારે ઘરે જાઉં ત્યારે અમુક કામ એમાં અધૂરા રહી ગયા હોય તો એ જ મતલબ ઘુમરાયા કરે કે આ કામ બાકી, આ કામ બાકી, આ કામ બાકી. જોકે શરૂઆતમાં તો બહુ ચિંતા રહેતી. શરૂઆતમાં તો જમતો હોય ત્યારે એ વિચાર આવતા કે આ બાકી, સુવા જઈએ તો એ વિચાર આવે કે આ બાકી. પછી હવે ધીમે ધીમે કરતા જે સમય થયો, અનુભવ થયો, એટલે ઊંડો શ્વાસ લઉં ને ત્યાર પછી કહી દઉં કે 1 more day. મતલબ એક દિવસમાં બધું કમ્પ્લીટ થવાનું નથી. પણ વિદ્યાર્થીઓના આ જે શેડ્યુલિંગની અંદર શું હોય કે સાંજ પડે જ્યારે એની કેટલીક બાબતો બાકી રહી જાય ત્યારે એની ચિંતા થવી સ્વાભાવિક છે અને જેની તૈયારી થોડી ગંભીરતાપૂર્વકની હોય એને વધારે ચિંતા થાય. તો પહેલાં તો મારે તમને લોકોની સલાહ દેવાની કે જો તમારામાંથી આ પ્રકારે થતું હોય, અધૂરા રહી ગયેલા કામનું જો બર્ડન લાગતું હોય તો એના કારણે ચિંતાઓ નહીં કરવાની. કેમ કે એ ચિંતા કરવાથી કામ ક્યારેય પૂરા થતા નથી, આ મારો અનુભવ છે. એના માટે આગલા દિવસની રાહ જોવાની અને જે કામ કર્યું છે એમાં ખુશ થવાનું કે આજે આપણે આટલું કામ તો એટલીસ્ટ કર્યું. બીજી એક મૂંઝવણ શું રહેતી હોય છે એ હું તમને સમજાવું કે શું વાંચવું છે એ તમને જો કોઈ કહી દેવા વાળું હોય તો એનાથી તમારું કામ એકદમ આસાન થઈ જાય. તમને જો કોઈ શેડ્યુલ બનાવીને કહી દે કે તમારે આ તારીખમાં આટલા કન્ટેન્ટ, આટલા ટોપિક વાંચવાના, એની ટેસ્ટ તમારે આપવાની, તો એનાથી તમારું જે કામ છે સરળ થઈ જાય.
તો આ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને આપણે એક કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ. કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ શું રહેલો છે એ હું તમને સમજાવું. તો એમાં અમે 4 જેટલા વિષય, 4 જેટલા મહત્વના જે ટોપિક કહી શકીએ એને કવર કરીએ છીએ. અને તમારી બેચમાં એક સારી બાબત એ છે કે ઓલમોસ્ટ હવે સબ્જેક્ટ્સ પૂર્ણ થવા ઉપર હશે. એટલે તમે આ જો ટેસ્ટ સિરીઝમાં જોડાશો તો તમારા માટે અઢળક ફાયદો રહેલો છે, જથ્થાબંધ ભાવે ફાયદો રહેલો છે. આમાં અમે મુખ્યત્વે એક મેથ્સ, રીઝનિંગ, જીકે અને જીસીઆરટી નો સમાવેશ કરીએ છીએ. તો આમાં એક તમારો વિષય રહેલો છે મેથ્સ, ત્યાર પછી એક તમારો વિષય રહેલો છે રીઝનિંગ. કોન્સ્ટેબલની પરીક્ષા, પીએસઆઈની પરીક્ષા, સીસીની પરીક્ષા, હવે કોઈ પણ એક્ઝામ લ્યો એમાં આના વગર હવે પોસિબલ નથી કે આપણું મેરિટ બને. તો આનો આપણે સ્વીકાર કરવાનો કે આ તો કરવાનું છે અને આ પ્રેક્ટિસ માગી લે એવા વિષય રહેલા છે. તો ટેસ્ટ પ્રોગ્રામની અંદર ગણિતના, રીઝનિંગના બધા જ ચેપ્ટર આપણે કવર કરીએ છીએ. એ ઉપરાંત જનરલ નોલેજની બુક તમે જે વાપરો છો, જનરલ નોલેજની બુકમાંથી તમે જે અત્યાર સુધીમાં ટેસ્ટો આપી હશે તો એનું રિવિઝન કરવાનું છે. અને એક આપણે રિવિઝન કરવાનું છે જીસીઆરટીનું. આ 4 બાબતનો સમાવેશ કરતો એક સમગ્ર રીતે પ્રોગ્રામ આપણે તૈયાર કર્યો, જેને નામ શું આપ્યું છે? કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ. આ કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ ક્યારથી શરૂ થાય છે? તો એ શરૂ થાય છે 8મી એપ્રિલથી. 8 એપ્રિલથી શરૂ થાય અને લગાતાર ક્યાં સુધી ચાલશે? તો કે આ પ્રોગ્રામ ચાલશે 11 જૂન સુધી. 8 એપ્રિલથી લઈ અને લગાતાર 11 જૂન સુધી આ પ્રોગ્રામ ચાલશે, જેની અંદર ટોપિક મુજબની ટેસ્ટ આપણે ડે ટુ ડે લેવાની થાય છે. ડે ટુ ડે એટલે તમને રોજે રોજનું ટાર્ગેટ મળશે કે મારે આ તારીખે આ ટોપિક્સ તૈયાર કરીને આવવાનું છે અને એની મારે ટેસ્ટ આપવાની છે. આ ટેસ્ટ તમારી કઈ રીતે લેવામાં આવશે? તો કે ઓનલાઈન માધ્યમથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ઓનલાઈન માધ્યમથી. જેના માટે તમે જે એપ્લિકેશન અત્યારે હાલમાં વાપરી રહ્યા છો, કઈ એપ્લિકેશન વાપરો છો? વર્લ્ડ બોક્સ એકેડેમી નામની એપ્લિકેશન તમે જે વાપરો છો એમાં કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ આપણે અત્યારે લોન્ચ કર્યો છે. આમાં કઈ રીતે આખું શેડ્યુલ હશે એ હું તમને સમજાવી દઉં. આમાં શેડ્યુલ આ મુજબનું હશે. એમાં આ પ્રોગ્રામમાં તમે જશો એટલે તમને ત્યાં આગળ આખી પીડીએફ મળી જશે. પણ અત્યારે મેં અહીંયા સ્ક્રીનશોટ મૂકી દીધા છે. 8મી તારીખથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. 8મી તારીખે તમારી કયા ટોપિકમાંથી ટેસ્ટ રહેશે? તો સૌથી ઉપર લખ્યું રીઝનિંગ. આ રીઝનિંગની અંદર કયા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે? તો કોડિંગ, ડીકોડિંગ, ક્રમ કસોટી અને દિશાંતર. કદાચ આ ચેપ્ટર્સ તમારે હાલી ગયા હશે. ઓકે. ત્યાર પછી બંધારણની અંદર તમારે કયા મુદ્દા તૈયાર કરવાના? તો એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, બંધારણની રચના, સ્ત્રોત, વિશેષતા, રાષ્ટ્રીય પ્રતીક, મતલબ પહેલેથી આપણે શરૂઆત કરી છે. એના પછી 9 તારીખે તમારે શેમાંથી ટેસ્ટ આપવાની? તો જનરલ નોલેજમાંથી જીકે ટેસ્ટ નંબર 1. હવે તમે જ્યારે ત્યાં આગળ જશો, એપ્લિકેશનમાં જશો, ટેસ્ટ પ્રોગ્રામમાં જશો તો એમાં એક અલગથી ફોલ્ડર રહેલું છે જેમાં લખ્યું છે જીકે ટેસ્ટ. એમાં તમે ક્લિક કરશો તો એનું શેડ્યુલ આવશે અને એનું જે શેડ્યુલ આવે એમાં લખ્યું હશે જીકે ટેસ્ટ નંબર 1. એમાં ટોપિક રહેલા છે. ટોપિક અહીંયા આગળ આપણે નથી લખ્યા કેમ કે એમાં બહુ મસ્ત મોટું શેડ્યુલ થઈ જાય. આ શેડ્યુલની પીડીએફ એક બુક જેટલી થઈ જાય એટલે આપણે આમાં ખાલી એટલું શું લખ્યું? જીકે ટેસ્ટ નંબર 1. તો એ જીકે ટેસ્ટ નંબર 1માં શું વાંચવાનું એના માટે ટેસ્ટ પ્રોગ્રામમાં જ અંદરથી જીકેના ફોલ્ડરમાં શેડ્યુલ રહેલું છે. તમે ઓલરેડી આની ટેસ્ટ અગાઉ આપેલી હશે. અત્યારે તમે જે આપશો એમાં રિવિઝન થશે. બીજું કે તમે જે પ્રશ્નો આપ્યા ટેસ્ટની અંદર, તમે જે પ્રશ્નો ફેસ કર્યા એની કરતાં તદ્દન અલગ પ્રશ્નો રહેલા છે. તમે જે અગાઉ ટેસ્ટ આપી એના એ જ નથી, એની કરતાં અલગ બધા પ્રશ્ન રહેલા છે. ત્યાર પછી તમારે આ 9 તારીખે શું વાંચવાનું? તો કે જીસીઆરટીમાં સ્ટાન્ડર્ડ 6 એમાં ચેપ્ટર નંબર 1 થી લઈ અને 5. તમે જીસીઆરટીની ટેસ્ટો તો આપી હશે કે નહીં આપી અત્યાર સુધીમાં? પણ તમે એ જે પ્રશ્નો આપ્યા અને જે આમાં પ્રશ્નો રહેલા છે પ્રશ્ન કેવા છે? અલગ અલગ છે. એટલે તમે અગાઉ જે વાંચ્યું ને એનું તમારે રિવિઝન હવે થવાનું છે. રિવિઝન. ત્યાર પછી 10મી તારીખે શેની ટેસ્ટ છે? તો કે સાહેબ જનરલ નોલેજ, એમાં ટેસ્ટ નંબર 2. ટેસ્ટ નંબર 2 માં કયા ટોપિક હોય એ ઓલરેડી ટેસ્ટ પ્રોગ્રામમાં લખેલું છે. અને ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 6 થી લઈ અને 10 સુધી. ત્યાર પછી 11મી તારીખ, ત્યારે રીઝનિંગમાંથી વળી પાછા 3 ચેપ્ટર, ઘડિયાળ, લોહીના સંબંધ અને કેલેન્ડર. અને બંધારણમાંથી તો કે આ મુજબના ટોપિક રહેલા છે. તો અહીં આગળ તારીખ લખી હોય, અહીં આગળ શેમાંથી ટેસ્ટ છે એ લખ્યું હોય ને એમાંથી કયો ટોપિક એ બાજુમાં લખેલું હોય. આ પ્રોગ્રામ કઈ તારીખથી શરૂ થાય? 8મી તારીખથી. આ રીતે આખું સમગ્ર શેડ્યુલ તમને ક્યાં સુધી મળેલું હોય? 11 જૂન સુધીનું આખું શેડ્યુલ રહેલું છે. 11મી જૂન સુધી. એટલે તમે જો ખરેખર રિવિઝન કરવા માંગતા હો તો તમારા માટે આ એક સારામાં સારો રિવિઝનનો માસ્ટર પ્લાન રહેલો છે. રિવિઝન વગરની તૈયારી મેરિટ ક્યારેય બનાવતી નથી.
એટલે તમે અગાઉ ગણિત કર્યું છે, રિઝનિંગ કર્યું છે, ત્યાર પછી જીકે કર્યું છે, જીસીઆરટી કર્યું છે, પણ હવે તમારે બેઠા બેઠા તૈયારીની ધાર કાઢવાની છે. તો અત્યારે હાલમાં ટેસ્ટ પ્રોગ્રામ આપણે એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધો છે. હવે તમને થશે કે સાહેબ અમારા માટે આ ફ્રી રહેશે કે કઈ રીતે રહેશે? તો આ જે સમગ્ર ટેસ્ટ પ્રોગ્રામ રહેલો છે એ આપણી બેચમાં અત્યારે હાલમાં જે ભણી રહેલા વિદ્યાર્થીઓ છે એના માટે ફ્રી છે. પણ ફ્રી હોવા છતાં અમુક જે પ્લેટફોર્મ ફી હોય એ તમારે ભરવી પડે છે. તો તમે લોકો જે કરંટ બેચના વિદ્યાર્થી હોય અને જ્યારે આ ટેસ્ટ પ્રોગ્રામમાં જશો એટલે એમાં કૂપન એક રહેલું હશે. કૂપન ઉપર ક્લિક કરશો, પહેલાં તમારે બાય નાવમાં જવાનું. એ બાય નાવનું જે બટન હોય એમાં પ્રેસ કરવાથી ગભરાવાનું નહીં, પૈસામાં કટ ન થાય. પછી એમાં કૂપન આવે અને કૂપન ઉપર ક્લિક કરશો એટલે તમારે 8 પોઈન્ટ સમથિંગ જે રૂપિયા હોય એ તમારે ભરવા પડે. કેટલા રૂપિયા? માત્ર 8 રૂપિયા. 8 રૂપિયાની અંદર આટલી બધી ટેસ્ટ તમે આપી શકશો. તમે એક ચા પીવો એની કિંમત કેટલી હોય? 10 રૂપિયા અથવા 12 રૂપિયા, કોઈ સ્પેશિયલ બનાવડાવે તો એક ચા તમે જે ગટગટાવી જાઓ એની કરતાં પણ ઓછી રકમ રહેલી છે. તો આપણી જે દરેક બેચ અત્યારે શરૂ છે એ બેચના વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર 8 પોઈન્ટ સમથિંગ રૂપિયા થઈ જાય છે. જે ઓલ્ડ વિદ્યાર્થીઓ હોય, જે અગાઉ બેચ કરીને ગયા, એના માટે 70% ડિસ્કાઉન્ટ હોય. તો આ પ્રકારે ત્યાં આગળ સુવિધા રહેલી છે. તો સ્પેશિયલી તમે ખૂબ સરસ રીતે રિવિઝન કરી શકો એના માટેની વાત છે. હવે એપ્લિકેશન તમે જ્યારે ખોલશો ત્યારે કઈ રીતે ત્યાં આગળ બધી બાબતો હશે એ હું તમને સમજાવી દઉં. એકવાર મને એમાં ઓપન કરી દો ને પેલી જે એપ્લિકેશન અથવા વેબસાઇટ છે. જો આપણી એપ્લિકેશનની અંદર આ રીતે કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ કરીને હશે. ઓલરેડી ટેસ્ટ પ્રોગ્રામ કઈ રીતે કામ કરે એની માહિતીનો વિડીયો આપણે અપલોડ કરી ચૂકેલા છીએ. ત્યાર પછી આમાં કન્ટેન્ટની વાત કરીએ તો કન્ટેન્ટમાં સૌથી પહેલાં તમને એક ટેસ્ટનું શેડ્યુલ આપેલું છે. ત્યાંથી તમને એ ખ્યાલ આવશે કે કઈ રીતે મારે ટેસ્ટ આપવાની છે. આ ડાઉનલોડ કઈ જગ્યાએ થઈ ગયું? તો હમણાં મેં તમને જે ટેસ્ટનું શેડ્યુલ દેખાડ્યું એ ઓલરેડી ત્યાં આગળ રહેલું હશે અને એના માધ્યમથી તમને તારીખ પ્રમાણે ટાર્ગેટ મળશે કે મારે આ તારીખેની ટેસ્ટ આપવાની છે. ચલો એના પછી આપણે વળી પછી આગળ ચર્ચા કરીએ. જો તમને જીકેની ટેસ્ટમાં જ્યારે એમ કહેવામાં આવે કે ટેસ્ટ નંબર 1ની ટેસ્ટ છે, જીકેમાં ટેસ્ટ નંબર 2ની ટેસ્ટ છે, તો જીકે ટેસ્ટ કરીને આખું ફોલ્ડર ત્યાં આગળ મૂકેલું છે અને એમાં 59 જેટલી ટેસ્ટ રહેલી છે. 59 જેટલી ટેસ્ટ એનું શેડ્યુલ અહીં આગળ રહેલું છે. આ જે શેડ્યુલ રહેલું છે જીકેની અંદર, તો એમાં ટેસ્ટ નંબર 1, ટેસ્ટ નંબર 2, ટેસ્ટ નંબર 3 એમ કરીને આખું એક ટોપિકનું લિસ્ટ રહેલું છે. બાય નાવ કોર્સ એવી રીતે આપે છે. પણ મેં તમને આગળ સમજાવી દીધું કે ત્યાં આગળ જશો તો આખી પીડીએફ ખુલે છે. ટેસ્ટ નંબર 1 એમાં ટોપિક રહેલા છે, ટેસ્ટ નંબર 2 એમાં ટોપિક રહેલા છે. એના પછી આપણે આગળ વાત કરીએ કે જીકેમાંથી 59 જેટલી ટેસ્ટ છે એ ઓલરેડી ત્યાં મૂકી દેવામાં આવેલી છે. 59 જેટલી જે ટેસ્ટ છે ઓલરેડી ત્યાં આગળ રહેલી છે અને એટલા માટે તમે જેમ જેમ ડેટ પ્રમાણે ટોપિક તૈયાર કરતા જાઓ એમ ટેસ્ટ આપી શકશો. અહીં આગળ જે 59 જેટલી ટેસ્ટ રહેલી છે એ તમે એક સાથે નહીં આપો. આ બધામાં લોક રહેલું છે, અત્યારે ખુલશે નહીં. પણ હું તમને એ સમજાવું કે ઓલરેડી બધી જ ટેસ્ટ રહેલી છે. જેમ કે ગુજરાતમાં સૌપ્રથમ, ગુજરાતી તરીકે સૌપ્રથમ ને સર્વપ્રથમ ફિલ્મ, ગુજરાતમાં સૌથી નાનું મોટું અને ભૌગોલિક ઉપનામ, આખરે તમારા ટોપિક્સ બધા રહેલા છે. તો તમારે એમનેમ ખાલી ખોટું જોવા માટે ટેસ્ટ નહીં આપવાની, પણ સૌથી પહેલા એ મુદ્દો રિવાઇઝ કરવાનો અને ત્યાર પછી ડેટ પ્રમાણે તમારે ટેસ્ટ આપવાની. તો એક સાથે હાગમટે 59 ટેસ્ટ 3 દિવસમાં પૂરી કરી નાખો એ રીતે નહીં. એમાં માર્ક્સ આવે એવી ગણતરી સાથે તૈયારી કરીને ટેસ્ટ આપવાની. અગેન તમે જે બેચની અંદર ટેસ્ટ આપી હશે એની કરતાં ક્વેશ્ચન્સ કેવા રહેલા હશે? અલગ રહેલા હશે. એકને એક ત્યાં આગળ ક્વેશ્ચન્સ નહીં હોય. તો આ વાત કરીએ આપણે જીકે માટે. એ જ રીતે અન્ય એક ફોલ્ડર ત્યાં આગળ રહેલું છે જે જીસીઆરટીનું રહેલું છે. જીસીઆરટીની અંદર ટેસ્ટમાં ટોટલ 87 જેટલી ટેસ્ટ રહેલી છે. 87 અત્યારે હાલમાં. અને જીસીઆરટીની અંદર ધોરણ 6 થી લઈ ધોરણ 10 સુધી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપેલી છે. જે આપણે કોન્સ્ટેબલ ટેસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે એમાં 11 અને 12ની ઇતિહાસ અને ભૂગોળ પણ ઇન્ક્લુડ કરી છે. પણ ઇતિહાસ અને ભૂગોળ 11-12ની એના ટેસ્ટ પેપર આગળ જતા મૂકવામાં આવશે, એની જે ડેટ આવશે ત્યારે. અત્યારે ઓલરેડી જીસીઆરટીમાં ધોરણ 6 થી ધોરણ 10 સુધી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ રહેલી છે.
એટલે તમે ટેસ્ટ શેડ્યુલમાં જુઓ કે આજે ધોરણ 6 માં 1 થી 5 ચેપ્ટરની ટેસ્ટ છે, તો ધોરણ 6 ઉપર ક્લિક કરો અને એમાં બાય નાવ ઉપર તમારે જવાનું, ત્યાં આગળ એમ કહે છે. પણ એમાં જે 15 જેટલા ચેપ્ટર રહેલા છે એ 15 ચેપ્ટરની ઓલરેડી ટેસ્ટ ત્યાં આગળ મૂકેલી છે. ઓલરેડી 15 જેટલા ચેપ્ટરની ટેસ્ટ ત્યાં આગળ રહેલી છે. તો ડેટ મુજબ તમારે જોવાનું કે મારે આજે કયા પ્રકરણની ટેસ્ટ છે એ મુજબ તમે ત્યાં આપી શકશો. ગણિત અને રિઝનિંગ વાળા જેટલા ચેપ્ટર છે એમાં ડેટ પ્રમાણે ટેસ્ટ મૂકવામાં આવશે. તો જીકે અને જીસીઆરટીની ટેસ્ટ ઓલરેડી ત્યાં આગળ મૂકેલી છે અને ગણિત અને રિઝનિંગ વાળી જે ટેસ્ટ હોય એ તમને તારીખ પ્રમાણે ત્યાં મૂકવામાં આવશે. તો દોસ્તો હું તમને એમ સમજાવું કે તમે જો ટેસ્ટ પ્રોગ્રામમાં જોડાઈ જશો તો જ્યારે આખો ટેસ્ટ પ્રોગ્રામ પૂર્ણ કરશો ત્યારે તમને ખૂબ આનંદ આવશે. મતલબ કે એવી બાબત રહેલી છે, મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી કે વિદ્યાર્થીઓ પાસ થાય ને એના માટે એક સૌથી જરૂરી બાબત હોય છે કે દ્રઢતા અને નિયમિતતા. તમે ટેસ્ટ પ્રોગ્રામની અંદર જોડાઈ જશો, તમને 100% ડિસ્કાઉન્ટ આમાં થઈ જાય છે, એટલે માત્ર 8 રૂપિયા છે, એટલે 8 રૂપિયા તમે ભરી દેશો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં 1 થી 5 ટેસ્ટ એકદમ પ્રામાણિકતાથી આપશે, પછી 6ઠ્ઠી ટેસ્ટથી તમે નહીં આપો, આવું પણ બની શકશે. પણ આનાથી તમને ફાયદો નહીં થાય. ફાયદો ત્યારે જ થશે કે જ્યારે સંપૂર્ણ રીતે તમે કોઈ પ્રોગ્રામમાં જોડાઈ જાઓ ત્યારે. મેં તમને ગયા વખતે એક શબ્દ આપ્યો હતો કે કોઈ પણ વિદ્યાર્થી ત્યાં સુધી કે દ્રઢતા પૂર્વક જ્યાં સુધી આગળ વધશે ત્યાં સુધી એની તૈયારી થશે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય કે જે કોઈ પણ બાબતની શરૂઆત બહુ મસ્ત રીતે કરી નાખે, પછી છેકથી છેક સુધી પૂર્ણ ન કરે. આવું એટલા માટે થાય કે આળસ, ત્યાર પછી ઈચ્છા શક્તિનો અભાવ, આ બધું તો હોય જ છે. પણ જ્યારે એ નિર્ણય કરે કે મારે આની અંદર જોડાવવું છે, દાખલા તરીકે ટેસ્ટ પ્રોગ્રામમાં તમારે જોડાવવું છે, તો એના માટે સૌથી પહેલા તો તમારે પહેલા એક વિચાર કરવાનો કે હું આ ટેસ્ટ પ્રોગ્રામમાં જોડાવ કે કેમ, મારાથી આ થઈ શકશે કેમ. સૌથી પહેલા ભલે 2 દિવસ લાગે, 3 દિવસ લાગે, પણ એકવાર વિચાર કર્યા પછી એમાં ફેરફાર નહીં કરવાનો. કેટલાક એવા હોય કે જે ઉછળકૂદ કરે, ઝડપથી નિર્ણય કરી નાખે અને ફેરફાર પાછા એટલા જ ઝડપથી કરે. અને જે આગળ વધવાળા હોય ને જે વિદ્યાર્થીઓ, એમાં શું થાય કે નિર્ણય કરવામાં વાર લગાડે પણ એકવાર નિર્ણય કર્યા પછી ફેરફાર ન કરે. તો ટેસ્ટ પ્રોગ્રામમાં જોડાવું છે કે નહીં, એક દિવસ માટે વિચાર કરી અને ત્યાર પછી નક્કી કરો જોડાવું છે કે નહીં. અને જો જોડાવું છે તો છેકથી છેક સુધી આપણે ટેસ્ટ આપવી છે. તો આના માધ્યમથી કઈ કઈ બાબત તમારી એકદમ ક્લિયર થઈ જવાની છે. ગણિત, રિઝનિંગ, જીકે અને જીસીઆરટી, આટલું દરેક પરીક્ષાની અંદર કામ લાગે કે ન લાગે મને કહો? કામ લાગશે, હે ને? તો આ ટેસ્ટ અત્યારે હું પર્સનલી બધી કઢાવી રહ્યો છું, એની ઉપર મારી વોચ રહેલી છે, પ્રૂફિંગની કામગીરી પણ હું કરી રહ્યો છું, એટલે તમને પેપરની અંદર આનંદ આવશે, #ફૂલ મોજ આવશે. બરાબર? તો આ એક પ્રોગ્રામ આપણે જે નવો શરૂ કરીએ છીએ એ તમારી બેચના માધ્યમથી આપણે બધા વિદ્યાર્થીઓને મેસેજ આપીએ છીએ. ઓકે,